વેલકમ ટુ સેકન્ડ સેમેસ્ટર. આજથી આપણે ન્યૂ સેમેસ્ટર સ્ટાર્ટ થાય છે, સેકન્ડ સેમેસ્ટર. આજથી આપણે નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, સેકન્ડ સેમેસ્ટર. બરાબર છે. આપણે ફર્સ્ટ સેમેસ્ટરનો કોર્સ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, એક્ઝામ લેવા ગઈ છે, રિઝલ્ટ આવી ગયું છે, ટેસ્ટ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર. બહુ સરસ. બધા ફર્સ્ટ સેમેસ્ટર આખું સેમેસ્ટર ખૂબ સરસ રીતે બધા ભણ્યા છો. વેરી ગુડ બધી ગર્લ્સને. બરાબર છે. કારણ કે સ્કૂલમાં આપણે ભણતા હતા, આ વખતે નવો ચેન્જ હતો. અત્યારે આ સ્ટાન્ડર્ડ ફિફ્થમાં નવો ચેન્જ હતો. બરાબર છે. ફોર્થ સુધી આપણે સ્કૂલમાં ભણતા હતા, ફિફ્થમાં નવો ચેન્જ આવ્યો હતો. કોરોનાને કારણે આપણે ઓનલાઈન ભણવું પડ્યું. તમે બધા ઓનલાઈન પણ ખૂબ સરસ ભણ્યા છો. ફૂલ વેલ ડન બેટા. બધી ગર્લ્સ ને વેલ ડન, વેરી ગુડ. ફિફ્થ ગર્લ્સ ને બધાનું મેં જોયું રેકોર્ડ આમાં અમુક ને બાદ કરતા બધાના માર્ક્સ ને ગ્રેડ ને બહુ સરસ છે. બરાબર છે. કેરી આજ રીતે તમે લોકોને મહેનત કરતા રહેવાની છે. બરાબર છે. ખૂબ સરસ રીતે ભણો છો, બહુ એલર્ટ છો. બધાના પેરેન્ટ્સ પણ ખૂબ એલર્ટ છે. વેરી ગુડ છે. બરાબર. આજથી આપણે નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. નવું સેમેસ્ટર સ્ટાર્ટ કરતા આજે હું તમને નંબર્સ નેમ કરાવી દઉં. નંબર્સ નેમ. બરાબર છે. નંબર્સ નેમ. કારણ કે નંબર્સ નેમ છે. માઇક કોણ હોય પેલા પ્લીઝ મહેરબાની કરીને માઇક મ્યુટ કરી દો. કોકનો માઇક ઓન છે, હું માઇક ઓન જો અને લેફ્ટ કરાવી દો, પેલા માઇક મ્યુટ કરી દો. બરાબર છે. કારણ કે તમારા લોકોનો એક જણનો માઇક ઓન હોય છે. મને અહીંયા બહુ વોઇસ પ્રોબ્લેમ થાય છે, બહુ અવાજ આવે છે. તમારા ઘરનો અવાજ છે ને બધો મને અહીંયા આવે છે. બરાબર છે. એટલે મહેરબાની કરીને માઇક વચ્ચે ઓન ના કરતા કોઈ. નંબર્સ નેમ છે એ મને આપણે છે ફર્સ્ટ સેમેસ્ટરમાં ઘણી વાર નંબર્સ નેમ કરેલા છે. આજે થોડુંક રિવાઇઝમાં નંબર્સ નેમ કરાવડાવું છું. કારણ કે જોઉં છું ને ઘણા બધા સ્ટુડન્ટ્સને મેં પેપરમાં ને એમાં જોયું, ઘણા સ્ટુડન્ટ્સને નંબર્સ નેમ આવડે છે, નથી આવડતું એવું નથી, આવડે છે પણ બહુ ભૂલ કરે છે નંબર્સ નેમ લખવામાં. બરાબર છે. હમણાં જ મેં 11 નો સ્પેલિંગ કહું તો ELEVN લખી નાખે. VEN નહીં, ELEVEN એમ સ્પેલિંગ થાય 11, તો ખાલી ELEVN લખી નાખે છે. બરાબર છે. એટલે નંબર્સ નેમ છે. આજે સેકન્ડ સેમેસ્ટર સ્ટાર્ટ થાય એટલે મેં તમને આજે નંબર્સ નેમ પેલા લીધા કે ભાઈ નંબર્સ નેમ કરાવી દો. પછી વચ્ચે લેક્ચરમાં વચ્ચેના સમયમાં નંબર્સ નેમ કરાવવાનો સમય નહીં, કારણ કે હવે આપણે લિટલ સ્ટેપ્સ નહીં આવે. સેકન્ડ સેમેસ્ટરની બુકમાં સીધું યુનિટથી સ્ટાર્ટ થાય છે. આપણે જે આ બધા લિટલ સ્ટેપ ભણ્યા હતા પેલા ફર્સ્ટ સેમેસ્ટરમાં, કે પહેલેથી આપણે જોયું તો લિટલ સ્ટેપ્સ જ હતા બધા, અને હવે એવું લિટલ સ્ટેપ્સ નથી આવતા, હવે સીધા યુનિટ આવે છે. બરાબર છે. એટલે આવી બધી એક્સરસાઇઝ આવશે નહીં. સીધા ક્વેશ્ચન આન્સર ને ફિલિંગ ધ બ્લેન્ક્સ ને ટ્રુ ફોલ્સ ને મેચ ધ પેર ને એવું અલગ અલગ રીતે બધું આવે છે. આવી નાની નાની એક્સરસાઇઝ કરવાનું, કે WH ક્વેશ્ચન તો કે હુ ને વેર ને વોટ ને એનો યુઝ કરવાનું, એવું કશું હવે આવતું નથી. સીધા ક્વેશ્ચન આન્સર ને એવું બધું જ આવે છે. બરાબર છે. એટલે તમારા લોકોને થોડુંક એમાં આવું રિવિઝન કરવામાં થોડીક તકલીફ થાય, એટલે હું તમને આ સીધું કરાવું છું. શું છે તો કે નંબર્સ નેમ છે. હવે તમને લોકોને બધી ગર્લ્સને 1 to 100 સુધીના નંબર્સ નેમ તો આવડવા છે. સ્ટાન્ડર્ડ ફિફ્થમાં તમને 1 to 100 સુધીના નંબર્સ નેમ આવડવા છે. બરાબર છે. અત્યારે તો આમાં 20 સુધીના છે. પછી આપણે આગળ હમણાં રિવાઇઝ ઓરલી તમને હું નંબર્સ નેમ પૂછું જ છું, પણ તમને લોકોને 1 to 100 સુધી આવડવું જોઈએ. કારણ કે તમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જોઉં છો આપણી સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 1 to 100 ના નંબર્સ નેમ કરાવે છે. બરાબર છે. થર્ડમાં અને એમાં તો 1 થી 101, 102 એના પણ બધાના નંબર્સ નેમ આવે છે. એટલે તમને લોકોને 1 to 100 ના તો ઊંઘમાંથી ઉઠીને પૂછે કે ચાલ બેટા 95 નો નંબર નેમ હોય આવડવો જ જોઈએ. સ્ટાન્ડર્ડ ફિફ્થમાં અને તમે મારી પાસે ઇંગ્લિશ ભણો છો, એટલે મને બહુ આમ શેમ ફીલ થાય કે તમને લોકોને નંબર્સ નેમ ન આવડે. નથી આવડતું એવું નથી, તમે લોકો રિવાઇઝ નથી કરતા એટલે તમને ભૂલાઈ જાય છે. વચ્ચે એક લેટર ખાઈ જાઓ છો. જેવું મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ELEVEN 11 નું સ્પેલિંગ તમને આવડે છે, પણ તમે લખો છો ELEVN, તમારો રોંગ થાય. બરાબર છે. જો તમને 1 to 100 ના નંબર્સ નેમ ન આવડતો તો શેમ ફીલ મને થાય, શરમ મને આવે કે મારી પાસે ઇંગ્લિશ ભણે છે અને 1 to 100 ના નંબર્સ નેમ નથી આવડતા. બરાબર છે. જો સ્કૂલમાં હોય તો હું તમને પકડી નંબર્સ નેમ કરાવત કે ભાઈ નહીં, નંબર્સ નેમ તો આવડવા જ જોઈએ. બરાબર છે. સ્કૂલમાં નથી એટલે હું તમને પકડી નંબર્સ નેમ નથી કરાવી, પણ આવી રીતે રિવિઝન જેટલી મારાથી બને એટલી ટ્રાય છે હું તમને નંબર્સ નેમ કરાવડાવું છું. એટલે પ્લીઝ મહેરબાની કરીને મને શેમ ફીલ ન કરાવવું હોય, મને શરમજનક ન લગાડવું હોય, તો તમને લોકોને 1 to 100 બધી ગર્લ્સને નંબર્સ નેમ આવડવા જોઈએ.
બરાબર છે. નંબર્સ નેમ તો કમ્પલસરી ઇંગ્લિશનો સબ્જેક્ટ ભણતા હોય એને આવડવું જ જોઈએ. બરાબર છે. આઈ હોપ તમે બધા મને સેમ ફીલ નહીં કરાવો. બરાબર છે. એટલે નંબર્સ નેમ છે એ તમને લોકોને વચ્ચે વચ્ચે જ્યારે વીક ઓફ એટલે સન્ડે નો ટાઈમ મળે ત્યારે નંબર્સ નેમ કરતા રહેવાનું. બરાબર છે. કાંઈ અઘરા નથી નંબર્સ, સાવ સહેલા નંબર્સ નેમ છે. આમ તો તમે બધી ગર્લ્સ બહુ હોશિયાર જ છો, આવડતા જ હોય છે, પણ થોડી મિસ્ટેક કરી નાખો છો. શું કામ? તો કે રિવાઇઝ નથી કરતા એટલે. બરાબર છે. ચલો હમણાં હું અમુક સ્ટુડન્ટ એમ પૂછું કે 15 નો સ્પેલિંગ, તો એમ કે FIVETEEN, તો FIVETEEN 15 નો સ્પેલિંગ થાય? નો થાય. FIFTEEN 15. બરાબર છે. એટલે બધી ગર્લ્સ ને મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું, પેરેન્ટ્સ સાંભળતા હોય તો પેરેન્ટ્સ ને કહું છું કે તમારા બાળકોને નંબર્સ નેમ કરાવવા. બરાબર, વીક ઓફ સન્ડે હોય ત્યારે કમ્પલસરી છે એ નંબર્સ નેમ લખવા. બરાબર છે. તમારા લોકોને અત્યારે સ્કૂલ નથી એટલે તમે લોકો વધારે પડતા ફ્રી જ હો છો. સ્કૂલ હોય તો તમે કેવા 7:30 થી 12:30 સુધી સ્કૂલમાં ભણો છો એમ માનવાનું કે આપણે સ્કૂલે જ છીએ. સન્ડે ના 1 કલાક, સન્ડે ના દિવસે તો લેક્ચર હોતો નથી. સવારમાં કે સાંજે 1 કલાકમાં બધા, અડધી કલાક, પોણી કલાકમાં બધા નંબર્સ ને લખાય છે. બરાબર છે. સમજાય છે બધાને? ઓકે. હવે આપણે નંબર્સ ને સ્ટાર્ટ કરીએ. હું પેલા થોડાક ઓરલી તમને કહી દઉં, પછી આપણે તમારી પાસેથી આન્સર લઈએ. ONE1, TWO2, THREE3, FOUR4, FIVE5, SIX6, ACVEN7, EIGHT8, NINE9, TEN10, ELEVEN11, TWELVE12, THIRTWN13, FOURTWN14, FIFTWN15, SIXTWN16, ACVENTWN17, EIGHTWEN18, NINETWEN19, TWNENTY20. બરાબર છે. આ તમારા 20 સુધીના નંબર્સ નેમ છે. આગળ હું તમને ઓરલી તમારી પાસેથી આન્સર લઉં છું. બરાબર છે. હવે હું તમને ઉપરથી બતાવીશ નહીં કે કોઈ મને એમ નહીં કે મિસ ઉપરથી મને આન્સર બતાવો ને, નહીં બતાવો. બરાબર છે. ચલો 10 નો નંબર્સ નેમ, રોલ નંબર 34 મને કહેશે. 34 નંબર. યસ મિસ. હા બેટા, બોલ તો શું થશે? 10 નો સ્પેલિંગ TEN, 10. વેરી ગુડ. 10 નો સ્પેલિંગ TEN, 10. 10 નો સ્પેલિંગ TEN, 10. પછી નેક્સ્ટ 4 નો 11 નંબર કહેશે. નેક્સ્ટ 4 નો 11 નંબર. યસ મેમ. હા બેટા, બોલ તો. FOUR. FOUR4. વેરી ગુડ. પછી નેક્સ્ટ 7 નંબર નું રોલ નંબર 46 કહેશે. 46. યસ મેમ. હા યસ બેટા, મિસ. બોલ તો. યસ. SEVEN. 7. વેરી ગુડ. ACVEN 7. ખૂબ સરસ. વેરી ગુડ. ચલો રોલ નંબર 38 9 નો કહેશે. રોલ નંબર 38 9 નો. Miss NINE, 9. વેરી ગુડ. Miss NINE, 9. NINE 9. બરાબર. વેરી ગુડ હો બેટા. ચલો નેક્સ્ટ 2 નો રોલ નંબર 3030 કહેશે. आवाज बंद कर दो. માઇક મ્યુટ કરી દે. રોલ નંબર 38 માઇક મ્યુટ કરી દે. 38 નંબર. ચલો રોલ નંબર 3030, 30 નંબર, 2 નંબર, 2 નો નંબર્સ નેમ કહેશે. Yes, Miss. TWO. વેરી ગુડ. TWO. વેરી ગુડ. 2 નો સ્પેલિંગ TWO2. પછી નેક્સ્ટ 5 નો રોલ નંબર 23. રોલ નંબર 23 5 નો કહેશે. FIVEN. FIVE5. વેરી ગુડ હો બેટા. ચલો નેક્સ્ટ 14 નંબર 8 નો નંબર નેમ કહેશે. हाँ मिस. E.
How miss? ઈ E પછી I G H T. 8 વેરી ગુડ હો બેટા EIGHT 8 વેરી ગુડ ચલો રોલ નંબર 10 1 નો નંબર નેમ કેસે રોલ નંબર 10 Hamish. O N હા E. બેટા ONE 1 ONE 1 વેરી ગુડ પછી નેક્સ્ટ 3 નો નંબર્સ નેમ રોલ નંબર 1 5 15 15 નંબર કેસે Hamish. હા બેટા બોલ T H T H R E. THREE વેરી ગુડ 3 નો સ્પેલિંગ THREE 3 પછી નેક્સ્ટ 6 નો નંબર્સ નેમ રોલ નંબર 2 કેસે 6 Hamish. નો નંબર નેમ S I X 6. વેરી ગુડ SIX6 વેરી ગુડ ખૂબ સરસ હો બેટા ચલો નેક્સ્ટ 20 નો નંબર્સ નેમ હવે કોઈનો મીટમાં જોઈન્ટ હોય ને ટર્ન નો આવ્યો એવું કોઈ છે મીટમાં જોઈન્ટ હોય ને ટર્ન નો આવ્યો કોઈ છે ચલો રોલ નંબર 34 20 નંબર નો નંબર્સ નેમ કેસે 34 H મિસ હા આ હેલો રોલ નંબર 17 નો વારો નથી આવ્યો હા બેન તો એને કયો ને મને કે એવી રીતે એ હા એમે છે ને ઈ ઓલો નંબર લખે છે તો એમાં ડિલીટ કેમ લખાઈને આવે છે તમને પહોંચે છે ત્યાં ના 17 નંબર મને નથી પહોંચ્યો તો એમાં કાંઈક ફાઇટ ટુ સેન્ટ તો એમ રિસીટ ડિલીટ લખાઈને આવે છે એમ નંબર લખીશ ને તો ઉપર એમ કેમ લખાઈ જઈશ હવે એ તો જોવું પડે તમારા સેટિંગમાં કઈક પ્રોબ્લેમ હશે નકર તો કઈ નતું અત્યાર સુધી પણ આમાં તો કઈ આવતું જ નથી તમને મોકલી છે ને તો ડિલીટ જ લખાઈને આવે છે તમારે કઈક ઓટોમેટિક સેટિંગ થઈ ગયું હશે ડિલીટ કરવાનું એ તો હા એને મને કાંઈ છે વાંધો ને ઓરલી કહી દેવાનું કે મિસ મારા આવી રીતે થાય છે હું ત્યારે લખી લઉં બરાબર નહીં. એ હા મિસ ચલો હવે 17 નંબર મને આન્સર આપે 20 નો નંબર્સ નેમ બોલે હા રોલ નંબર 17 Hamish. હા બેટા 20 નો નંબર્સ નેમ બોલ બેટા 20 20 ફટાફટ બેટા જલ્દી બોલ નથી આવડતું તો એમ કહી દેવાનું નથી આવડતું નથી આવડતું એટલે સ્પેલિંગ બોલવાનું છે પૂછ મિસ સ્પેલિંગ બોલવાનું છે 20 તો બોલ TWO બોલ બોલ 20 એટલે બેન આ તમારા ઘરમાંથી છે ચલો હેલો આ બસ ઘરમાં ને જે બેન અવાજ બહુ આવે છે એ બંધ કરાવો ને થોડુંક મને મારે રેકોર્ડિંગ શરૂ છે ચલો રોલ નંબર 34 મને આન્સર આપે 20 નો નંબર કે નંબર્સ નેમ કે હે Yes, Miss. T હા બેટા W. Hamish. TWNTY. TWENTY 2020 નો નંબર્સ નેમ TWENTY ચલો નેક્સ્ટ 1414 નો 14 નંબર નો રોલ નંબર 11 કેસે 14 નો નંબર્સ નેમ રોલ નંબર 11 બોલે FOURTEEN. FOURTEEN 14 FOURTEEN FOURTEEN 14 વેરી ગુડ ચલો રીલ નંબર 46 નો 1717 નો નંબર્સ નેમ બોલે 46 નંબર
46 નંબર. ચલો રોલ નંબર 38. 38. હમીશ. હમીશ. બોલ બેટા. બોલ બેટા. હા. SEVENTEEN. વેરી 17. ગુડ. વેરી ગુડ. SEVENTEEN. 17. અને મિસ SEVENTEEN. 17. 17. વેરી ગુડ હો બેટા, ખૂબ સરસ. ચલો 1919 નો નંબર્સ નેમ 3030 નંબર કેસે. 3030 નંબર. 30 નંબર. 30 નંબર. Yes. હા બેટા બોલ. 19. 19. 19. Okay. હમ NIT. હમ NI પછી શું? NINE. NINE. TEEN. 19. NINETEEN. NINETEEN. 19 એટલે 19. NINETEEN. 19 એટલે 19. પછી 12 નો રોલ નંબર 23 કહેશે મને. 12 નો રોલ નંબર 23. Yes, miss. હા બેટા બોલ. 20. શેના પૂછો મિસ? 23 નો. 12 નો બેટા. મિસ 12 નો સ્પેલિંગ બોલ. મને મિસ મને નથી ખબર. 12 નો સ્પેલિંગ નથી ખબર રૂહી? કેમ કે છે ને મારા મમ્મી વોશરૂમમાં ગયા છે. ચલો 1414 નંબર. 14 નંબર કે. હા મિસ. હા બેટા બોલ. TEELBE. રોંગ છે, ખોટું છે. બોલું બોલું નહીં કોણ 38 નંબર છે ને વચ્ચે કેમ બોલી? હે ખોટું છે. રોલ નંબર 10 બોલે. TW કહેવાય. હા મિસ. રોલ નંબર 10. હા મિસ હું છું. હા બેટા બોલ. ઉભા રહ્યો મિસ બોલું. TW. પછી TWELVE. વેરી ગુડ. TWELVE 12. 12 નો સ્પેલિંગ TWELVE 12 એટલે 12. બરાબર છે. ચલો હવે રોલ નંબર 15 હશે. 15 નો સ્પેલિંગ બોલશે. હા મિસ. FIFTEEN. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. FIFTEEN. FIFTEEN 15. FIFTEEN 15 એટલે 15. બરાબર છે. પછી નેક્સ્ટ 18 નંબરનું 18 નંબરનું રોલ નંબર 2 કહેશે મને. રોલ નંબર 2.
हाँ मिस हाँ बेटा बोल। EIGHTEN EIGHTEN 18 EIGHTEN 18 બરાબર છે। પછી નેક્સ્ટ રોલ નંબર 17 17 નંબર 11 નંબર નો નંબર્સ નેમ કે છે। हाँ मिस સવાલ બોલો મિસ। 11 નંબર નો 11 નંબર્સ નેમ 17 નંબર 17 નંબર બોલશે। ELEVEN 11 વેરી ગુડ બેટા। ELEVEN 11 બરાબર છે। વેરી ગુડ ખૂબ સરસ। ચલો હવે કોઈનો મીટમાં જોઈન્ટ હોય ને વારો ન આવ્યો એવું કોઈ છે? મીટમાં જોઈન્ટ થયા હોય ને એક પણ વાર આન્સર આપવાનો ટર્ન ન આવ્યો હોય કોઈ છે? ચલો રોલ નંબર 23 મને 13 નંબર નો નંબર્સ નેમ કહેશે 13 નો નંબર્સ નેમ કહેશે। ओके રૂહી બોલ બેટા। THIRTEN વેરી ગુડ ખૂબ સરસ હો બેટા। मिस रोल नंबर मिस रोल नंबर 46 આવી ગયો। હે રોલ નંબર 46 આવી ગઈ। હા બેટા THIRTEN 13 વેરી ગુડ। ચલો નેક્સ્ટ 16 નો રોલ નંબર 10 રોલ નંબર 10 રોલ નંબર 10 हाँ मिस હા બેટા બોલ તો। 16 નો 16 નો IXTEN 16 SIX આવે બેટા SIXTEEN વેરી ગુડ હો બેટા ખૂબ સરસ SIXTEEN। ચલો હવે હું તમને 50 સુધીમાં ગમે એ પૂછું છું। ચલો રોલ નંબર 34 મને 22 નો કહેશે। રોલ નંબર 34 22 નો કહેશે નંબર્સ નેમ। यस मिस હા બેટા 22 બોલ। નું હા हाँ બોલ। मिस TWENTY 20 TWO 22 TWENTY TWO 22 હવે રોલ નંબર 11 26 નું બોલે। રોલ यस નંબર मैम 11 26 TWO બેટા 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 TWO કેમ આવે? TWENTY 6 નામ કીધું છે મેં। TWENTY 20 SIX 26 વેરી ગુડ ખૂબ સરસ। ચલો રોલ નંબર 46 રોલ નંબર 46 21 નો બોલશે 46 21 हाँ मिस TWENTYONE 21 1 વેરી ગુડ। ચલો રોલ નંબર 38 30 નો 30 નો બોલશે 30 નો 30 નો રોલ નંબર 38 બોલશે। હા બોલ બેટા। હમ THIRT વાય 35 નો બોલવાનો છે મિસ રોલ ખાલી નંબર 30 30 નો બોલે છે 30 નંબર નો બોલ બેટા 38 નંબર ને બોલવાનો છે 30 નો સ્પેલિંગ। अच्छा मिस પછી તારો વારો હો બેટા। હાલો 38 નંબર 30 નો નંબર નેમ બોલ બેટા। રાજાની બોલ જલ્દી। ये मिस बोलो 2 मिनट T હમ
મિસ બોલું કેમ કે મારા ભાઈ મને હેરાન કરે છે ને મિસ 30 નો ને THIRTY 30 ઓકે વેરી ગુડ THIRTY 30 બરાબર રોલ નંબર 30 હવે રોલ નંબર 30 32 નો બોલશે રોલ નંબર 30 32 નો બોલ બેટા 32 નો રોલ નંબર 30 બોલશે THIRTEN 30 રોંગ છે TWO 32 THIRTY થાય બેટા 30 નો સ્પેલિંગ હા મિસ THIRTY TWO 32 ચલો રોલ નંબર 23 34 નો બોલશે રોલ નંબર 23 34 નો બોલશે 23 રોલ નંબર 23 34 નો નંબર્સ નેમ બોલે Yes, miss. હા બેટા બોલ 23 નો Yes, 34 નો સ્પેલિંગ બોલ બેટા 34 નો સ્પેલિંગ બોલ 30 મિસ કયો પૂછ્યો તમે 34 નો 34 નો THIRTYFOUR વેરી ગુડ ખૂબ સરસ હો બેટા THIRTYFOUR 34 બરાબર છે ચલો રોલ નંબર 14 નંબર 39 નો બોલશે 14 નંબર 14 નંબર 39 નો બોલ બેટા હા હો મિસ બોલ જલ્દી બોલ બેટા હા બોલ બેટા જલ્દી THIRTEN નહીં રોંગ છે THIRTY 30 નો સ્પેલિંગ NINE 9 THIRTY NINE 39 ચલો રોલ નંબર 10 મને 40 નો સ્પેલિંગ કહેશે રોલ નંબર 10 40 નો સ્પેલિંગ કહેશે 40 નો 40 નો સ્પેલિંગ હેલો મિસ હા બેટા હેલો 40 નો 40 નો કે ઉભા રહ્યો મિસ FORTY 40 અને જો 40 ના સ્પેલિંગ માં અમુકમાં FOURTY 40 પણ ચલાવે છે ને FORTY 40 પણ ચાલે છે બરાબર છે FOURTY 40 પણ ચાલે અને FORTY 40 એટલે પણ ચાલશે બરાબર ચલો વેરી ગુડ બેટા ચલો 1515 નંબર હવે 42 નો સ્પેલિંગ બોલશે 1515 નંબર 15 નંબર 42 નો બોલશે હા મિસ હા બોલ 42 બેટા નો હમ FOURTY FOURTY 40 પછી 2 નો TWO 42 બરાબર વેરી મિસ ગુડ આ કોકનો ચલો રોલ ભાઈ નંબર 2 કરવું છે માઇક મ્યુટ બેટા માઇક મ્યુટ કરો ચલો રોલ નંબર 2 રોલ નંબર 2 47 નો બોલશે રોલ નંબર 2 એ મિસ તમારો હાવ સ્લો અવાજ આવે છે ધીમો ધીમો ઈ બેટા મારો નથી આવતો ઈ કોકનું માઇક ઓન છે મારો આટલો અવાજ આવશે જો મારો ફાસ આવ્યો હવે હજી બી નથી આવતો
માઇક મ્યુટ કરી દો બોયસ, સોરી ગર્લ્સ, માઇક મ્યુટ કરો બેટા, બીજા બધાનો અવાજ નથી આવતો મારો. હેન્ડ ઓકે ફ્રી ચલો. લઈને રાખી છે ને તો જ મિસ અવાજ અને પાસ આવે છે. પણ એ છે ને અમુક ગર્લ્સ માઇક ઓન રાખે છે, માઇક મ્યુટ નથી કરતી, એટલે મારો અવાજ કપાઈ જાય છે. રોલ નંબર 247 નો નંબર્સ નેમ બોલે. હા મિસ. બોલ બેટા. હા મિસ 40 નો 42. FOURTY TWO2 42. 42 વેરી ગુડ. ચલો 1717 17 નંબર 50 નો સ્પેલિંગ બોલે. હા મિસ. હા બેટા બોલ. 50 15 15 ના નહીં, 15 નહીં બેટા, 50 ના નહીં, 50 ખાલી. 15 હા એટલે તો 50 15 થાય, ખાલી 50. હા મિસ. હા FIFTY 50 એટલે 50. 50. વેરી ગુડ, ખૂબ સરસ હો બેટા. ચલો આજે એક તમારી ફેરબુક, 4 લાઇનની ફેરબુક અથવા રફબુક છે, જેમાં તમે લખો છો એ જ, નવી ખરીદવાની જરૂર નથી. 4 લાઇનની ફેરબુક અથવા રફબુકમાં જેમાં તમે હોમવર્ક કરો છો, એમાં એક પેજ વાળી અને ત્યાં લખજો સેકન્ડ સેમેસ્ટર. એક પેજ વાળી અને ત્યાં લખજો, એક પેજને ફોલ્ડ કરજો ત્યાં, અને ત્યાં લખવાનું સેકન્ડ સેમેસ્ટર દ્વિતીય સત્ર. શું લખવાનું? સેકન્ડ સેમેસ્ટર દ્વિતીય સત્ર. જે ઇંગ્લિશની જે બુક છે અધૂરી, એમાં ને એમાં જ, નવી લેવાની જરૂર નથી. જે તમારે મિસ અધૂરી ઇંગ્લિશની, બેટા વચ્ચે માઇન્ડ ન કરો, થોડીક વાર રહીને હું કહું ને કે ક્વેરી હોય પૂછો ત્યારે. બરાબર છે? 4 લાઇનની જે બુકમાં તમે હોમવર્ક, ફેરબુક, રફબુક જે બનાવી છે, તેમાં પેજ ફોલ્ડ કરી, એક પેજ વાળી અને ત્યાં લખજો સેકન્ડ સેમેસ્ટર, અને ત્યાં હોમવર્કમાં તમારે 1 to 50, 1 થી 50 ના સ્પેલિંગ, 1 થી 50 ના નંબર્સ નેમ લખીને સેન્ડ કરવાના છે. 1 થી લઈને 50 સુધીના 1 થી 50 ના નંબર્સ નેમ. બધાએ ઇંગ્લિશની સેકન્ડ સેમેસ્ટરની સ્વાધ્યાય પોથી લેવાની છે. બરાબર છે? ઇંગ્લિશની સેકન્ડ સેમેસ્ટરની સ્વાધ્યાય પોથી, વર્કબુક લેવાની છે. બરાબર? જેવી તમારી પાસે ફર્સ્ટ સેમેસ્ટરની હતી, એવી હવે સેકન્ડ સેમેસ્ટરની આવશે. બરાબર છે? સેકન્ડ સેમેસ્ટરની સ્વાધ્યાય પોથી લેવાની છે. બહુ કઈ મોંઘી આવતી નથી, 45 રૂપિયાની સ્વાધ્યાય પોથી આવે છે. મિસ શું બરાબર છે? લેવાનું છે? લઈ લીધી છે. સ્વાધ્યાય શું પોથી, લેવાનું છે મિસ? સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી. બરાબર છે? ઇંગ્લિશની સ્વાધ્યાય પોથી સેકન્ડ સેમેસ્ટરની, ફર્સ્ટ સેમેસ્ટરની હવે કોઈ નહીં લે, ફર્સ્ટ સેમેસ્ટરમાં હવે કઈ નહીં થાય. સેકન્ડ સેમેસ્ટરની દ્વિતીય સત્રની. બરાબર છે? સ્વાધ્યાય પોથી લેવાની છે. બુકો છે, 4 લાઇનની બુકો છે, એ નવી લેવાની જરૂર નથી. એમાં પેજ ફોલ્ડ કરીને સેકન્ડ સેમેસ્ટર કરીને આગળ કન્ટિન્યુ કરવાની છે. બુકો હજી અડધી અડધી બાકી હશે, કોઈએ જવા દેવાની નથી એ બુકને. બરાબર છે? કોઈ એકય બુક આપણે ફ્રી ઓફમાં આવી નથી, ઘણા બધા પૈસા થાય છે એના. એટલે 4 લાઇનની બુકો અધૂરી અધૂરી જવા દેવાની નથી. ત્યાં એક પેજ ફોલ્ડ કરી અને સેકન્ડ સેમેસ્ટર એમ લખીને આગળ કન્ટિન્યુ કરવાની છે. બરાબર છે? સ્વાધ્યાય પોથી નવી લેવાની છે. સેકન્ડ સેમેસ્ટરની સ્વાધ્યાય પોથી નવી લેવી પડશે, કારણ કે ફર્સ્ટ સેમેસ્ટરની આપણે પૂરી થઈ ગઈ છે. બરાબર છે? સમજાય છે બધાને? હોમવર્કમાં જે તમે સેકન્ડ સેમેસ્ટર પેજ વાળીને પછી એમાં જેમાં તમે હોમવર્ક કરો છો, એ હોમવર્ક કરી અને 1 to 50 ના નંબર્સ નેમ લખીને સેન્ડ કરવાના છે. બરાબર છે? કોઈને કાંઈ ક્વેરી છે? કોઈને કાંઈ પૂછવાનું છે મને? મિસ ફેરબુકમાં કે રફમાં? બેન જેમાં લખવાનું ચાલશે. મિસ હું ફેરબુકમાં લખીશ, અને એને કેટલી વાર લખવાનું? 1 ટાઈમ હશે, એક જ વાર. ઓકે. ને મિસ મારી પાસે દ્વિતીય સત્રની તો સ્વાધ્યાય પોથી છે જ તે. હા તો વાંધો નહીં લેવાની. મિસ હું લઈ મિસ આવીશ. છે. બસ હવે આવી રીતના કોઈ ક્વેશ્ચન નથી કરવાના. બરાબર? જેને કાંઈ પૂછવું હોય એ જ છે તે તો વાંધો નહીં, ભલે રહી. એમાં લખવાનું હોય જ્યારે હું પુરાવું ત્યારે. બરાબર? મિસ હા બેટા. મિસ આજે ફરીથી હું લઈ હોમવર્ક આવીશ. હા? ફરીથી હોમવર્ક કયો ને, સમજાણું નહીં. 1 to 50 નું ક્યાં ધ્યાન હતું? 1 to 50 સુધીના નંબર્સ નેમ ફેરબુકમાં અથવા રફબુકમાં 1 ટાઈમ. આપણે એને ઓલું એનો અર્થ અને એને લખીને આપવાના, ખાલી 1 હા 2 એમ લખીને. ના ના, અર્થ લખીને, ઉચ્ચાર, અર્થ, ઓકે. સ્પેલિંગ બધું. ઓકે, હા કોઈને કાંઈ પૂછવાનું હવે?
ઓકે બાય, નહીં થેન્ક યુ મિસ એન્ડ ટેક કાંઈ કેર. પૂછ બાય બાય બાય